પછી શું ત્યાગથી મુક્તિ સંભવ છે? ત્યાગથી મુક્તિ નથી. ત્યાગથી વ્યક્તિનું જીવન અનુકૂળતા વાળું રહે. શું રહે? એના બોજાથી છૂટી શકે, એના પરિગ્રહથી છૂટી શકે, બીજું કશું નથી. મુક્તિ નથી. પણ માણસ ખરેખર સાચા ત્યાગને સમજી શકતો નથી. સાચો ત્યાગ એ અજ્ઞાનતાનો ત્યાગ છે. બાકી બહારનો ત્યાગ હતો, બહાર બધું ત્યાગ કર્યા પછી અંદર વૃત્તિ ઊભી થાય, હવે આપ મારે જોઈએ છે, આ જોઈએ છે, આ તો લેવાય, વાંધો નહીં, આ તો લેવાય, એમ પાછું એક એક વસ્તુ ઊભી થતી જાય છે. બાકી અજ્ઞાનતાનો ત્યાગ કરો એટલે વસ્તુ આવે કે જાય કોઈ ફેર પડતો, કારણ કે બંનેમાં મોહ નથી ને, મોહ નથી, મૂર્છા નથી, એટલે આવે જાય એ વસ્તુ તો પરિણામ કહેવાય છે. પછી એને ત્યાગની જરૂર નથી. પણ મૂર્છાના ત્યાગને ભગવાને ત્યાગ કર્યો છે. વસ્તુના ત્યાગને ભગવાને ત્યાગ કર્યો નથી. એટલે કે ત્યાગ કરો એનાથી પુણ્ય બંધાય છે. શું બંધાય છે? એનાથી મોક્ષ નથી.